અત્યારે એક નવો પરિપત્ર આવેલો છે, મૂળ માલિકની જમીન હોય એ પછી પરત બિન ખેડૂતે ખરીદી કરી હોય તો પરત એને પાછી કેવી રીતના મેળવવી. ઓકે, જુઓ આ જોગવાઈ હું તમને આખો વિડીયો કહી દઈશ એટલે તમને ખબર પડશે કે ખાલી કાગળ ઉપર રહેવાની છે. સરકારે પરિપત્રની અંદર શું કીધું છે કે કોઈ પણ બિન ખેડૂત જો ખેતીની જમીન ધારણ કરતો હશે તો એ 300% પેનલ્ટી સાથે, જો પૈસા ભરશે તો 300% પેનલ્ટી સાથે મૂળ માલિકને પરત ફરશે. જો એ પેનલ્ટી નહીં ભરે તો શ્રી સરકાર થશે. એકવાર તમે બિન ખેડૂત છો, તમને મેં ખેતીની જમીન વેચી, તમે બિન ખેડૂત છો, તમે 300% પેનલ્ટી ભરો તો મને મળે, નહીં તો શ્રી સરકાર થાય. તો કોઈ વ્યક્તિ એવો મૂર્ખ છે કે ખેતીની જમીને જાય એટલે ગધીએ જાય ને ફાર્યું જાય અને માથે જતા 300% ભરે? ન ભરે. એક પણ કેસ આવો ન બને. 300% પેનલ્ટી ભરીને કોણ વ્યક્તિ એમ કે હવે મૂળ માલિકને ભલે મળતી, એના કરતાથી કોરે કરો ન નીકળી જાય. નવા 300% જનરીની પેનલ્ટી ભરવી, આનો મતલબ એક જ છે કે આવી જમીનો તમામ શ્રી સરકાર જ થવાની. પણ સરકારે ચોખ્ખું નથી કીધું કે અમે લઈ લેવું એમ. આડકતરો મતલબ એક જ થાય કે જે બિન ખેડૂત છે એની જમીન ઓવરઓલ શ્રી સરકાર જ થશે. એટલે જે ઓલા હરખપદુડા હરખાય છે ને કે અમને પાછી આવશે, અમને પાછી આવશે, ન આવે. કોઈ માણા 300% પેનલ્ટી ક્યારે ભરે? હા, એ મારી પાસે આવે તો રસ્તો કાઢી દઉં, એનો રસ્તો સમાધાનકારી કહેવાય. દાખલા તરીકે આ ખેડૂત છે અને તમે બિન ખેડૂત છો, 300% પેનલ્ટી થાય એટલે આને શ્રી સરકારથી જાય, આને શું ફાયદો? એટલે ઈ આવે, કારણ કે જંત્રી કરતા માર્કેટ વેલ્યુ 10 ગણી વધારે છે. ઈ એમ કે આલે 300% પૈસા તું ભર મારા, અને આલે વત્તા 200% તને આપું. ખાલી 300% તમને આપે, તમે નહીં ભરો, તને ફાયદો, મને શું ફાયદો? કોઈ પણ માણસ એક તો એ વિચારે ને કે તને જમીન પાછી મળે, મને શું ફાયદો? એક તો તમે એનાથી નારાજ છો, એક તો એ જમીન મને પાછી આવે છે. એટલે તમારે એ કેવું પડે કે આપણે સેટિંગ કરીએ. સરકારમાં જાય એના કરતા તને ફાયદો, મને ફાયદો અને સરકારને ફાયદો. સમજો આમાં ત્રણેયને ફાયદો છે. 300% પેનલ્ટી સરકારને તો મળી ગઈ, તમને 200% કંઈક વધારા ના દે, અને આને માર્કેટ કરતા તો હિસાબ કરી લે જંત્રીના ભાવ કરતા સસ્તી જમીન મળે. તો આ થાય. બાકી કોઈ એમ રાજી થાય કે 300% પેનલ્ટી ભરશે ને મને પાછી હાંડિયાના હોઠ વાળું છે, હાંડિયો હાઈલો જાય ને કઈ પડે ને કઈ ખાવ, અહીંયા કૂતરો હાઈલો જતો હોય, કાંઈ હાંડિયાનો હોઠ પડે નહીં, કાંઈ કૂતરાના ભાગમાં આવે નહીં. એટલે બિન ખેડૂતની જમીન મૂળ ખેડૂતને પરત મળી જાય એ વાતમાં સીધે સાદો માલ નથી. મેં કીધું એવા કંઈક સેટિંગ થાય તો મળે.